દ્વારનાથ મહાદેવ કી જય। અહીંયા શિવજી ભગવાનને જેમ સોમનાથની અંદર કેમ સુશોભિત શણગાર ચડાવે છે ભોળાનાથને, એમાં દ્વારનાથ મહાદેવને સરસ મજાનો અહીંયા શણગાર થાય છે। રોજ દિન પ્રતિદિન રોજ નવો નવો શણગાર, રોજ નવું નવું, નવમ નવમ દિને દિને, એમ આ દ્વારનાથ મહાદેવને રોજ નવો શણગાર। અને ભક્તજનો ખૂબ ભગવાનને છે ને એટલા ભાવથી ભજે છે ને, અને બેલીપત્રોને પુષ્પના તો એ મોટા મોટા ઢગલા કરે છે। અહીંયા સરસ મજાનું અહીંયા અમારા બહેનો છે ને બધા રોજ પુષ્પને ઝીણા ઝીણા હરખા કરી અને એને એવો શણગાર બનાવવા માટે બનાવે છે ને। અમારે આ માજી જુઓ કેટલી ઉંમર છે, જુઓ 70 વર્ષ। તમારા કેટલા વર્ષ માજી? મારા તો 70। તમારું નામ શું છે માજી? લીલાબેન। તમારું નામ માજી? શાંતાબેન। તમારું નામ? મંજુબેન। માડી તમારું નામ? ઓહો 83 વર્ષના માજી સેવા કરે। જુઓ માજી તમારું નામ? સમજુબેન। હા હા, જુઓ આ બધા બહેનો છે ને અહીં સરસ મજાની સેવા દરરોજ બજાવે છે। રોજ સત્સંગ કરે છે, ભજન ધૂન બધું કરે છે, અને પછી આવી સેવા કરે છેલ્લે છેલ્લે બધું આ મંદિરની અંદર। હા, મંદિરની અંદર રોજ સેવા કરે છે। બીજા બહેનો પણ કરે છે રોજ। આ બધા મહિલા મંડળો અહીંયા સેવા આપે જ છે, બધા બહેનો જે બહેનો આવે। અત્યારે તો સમય રસોઈ બનાવવાનો થઈ ગયો એટલે બધા વૈયા ગયા છે અહીંથી, પણ અહીંયા બધાને એટલો ભાવ છે ને આ મંદિર પ્રત્યે કે ન પૂછો વાત। આ સપના વિલા એ સપના વિલા જ છે। બધા નવા નવા રોજ સપના જોયા કરે કે આજ શું કરવું, કાલે શું કરવું દાદાને શણગાર। આનું નામ જ સપના વિલા। રોજ નવું સપનું જોવે અને રોજ નવમ નવમ દિને દિને રોજ નવું નવું કાંઈક ગોતીને બનાવે છે। તો આજે સરસ મજાનો અહીંયા અમે સપના વિલા સોસાયટીની અંદર દ્વારનાથ મહાદેવ અને એનું જો રૂડું મજાનું લીલું છમ ધરતી અને પટાંગણ છે। જો અહીંયા કથા કીર્તન ભજન બધું થાય। તો સરસ મજાનું અહીંયા ભાવિક ભક્તો બધા સપના વિલા સોસાયટીના માણસો છે ને બધું એકદમ એકમેક થઈને કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે બધા એક થઈને મેક થઈને અને આ કાર્ય બધા કરતા રહે છે। અહીંયા કોઈ પણ કાર્ય હોય તેઓ બધા અહીંયા કાર્ય કરવા માટે ઓમ નમો નારાયણ।